તો રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ ઉપરાંત આગામી 24 કલાકમાં સુરત, નવસારી, વલસાડ તથા દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। नॉर्थ गुजरात में साइक्लोनिक सर्कुलेशन बना था। आज दोनों साइक्लोनिक सर्कुलेशन मर्ज होकर एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ गुजरात और नेबरहुड पे बना हुआ है, जिसके कारण जो आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी जा रही है। सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए दी जा रही है। और जो वेरी हैवी रेनफॉल की वार्निंग है वो गुजरात रीजन के बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, अरावली, दाहोद, महीसागर, पंचमहल, छोटा उदयपुर, नर्मदा, तापी और डांग शामिल है। और हैवी रेनफॉल की जहाँ पर वार्निंग दी जा रही है वो खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल और इसके साथ ही नर्मदा शामिल है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है। તો જે રીતે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે અને તેમણે કહ્યું જે પ્રમાણે કે ક્યાં ક્યાં કેવો વરસાદ રહેશે, તેમાં જે ખાસ કરીને સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં સૌથી વધારે વરસાદની આગાહી કરાઈ છે। આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે તે વાતની પણ પુષ્ટિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ એવા કે જ્યારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સિવાય જો વાત કરીએ આગામી 24 કલાકની, તો 24 કલાકની અંદર સુરતની અંદર નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ વિસ્તારો એવા છે, આ શહેરો એવા છે કે જ્યાં વધુ વરસાદની આગાહી છે। બીજી તરફ ભારે વરસાદની આગાહી જ્યારે આ શહેરોમાં કરવામાં આવી છે, તો બીજી તરફ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાંક ભારે વરસાદની આગાહી છે, જ્યારે કે જે રાજ્યોની વાત કરી તે બધા જ રાજ્યોની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે। એટલા માટે આ રાજ્યોને કહેવામાં આવ્યું છે કે ભારે વરસાદની આગાહી આગામી 5 દિવસ રહેશે, માટે જે પણ લોકો છે તે લોકો અત્યારથી જ સક્રિય થયા છે। બીજી તરફ તંત્રની કામગીરી છે તે તંત્રની કામગીરીને લઈને પણ સવાલ ઉઠે છે, કારણ કે ભારે વરસાદ અને અતિ ભારે વરસાદની સ્થિતિમાં રોડ રસ્તાઓ બંધ થઈ જાય છે, અંડરપાસ બંધ થઈ જાય છે અને આ બધાની વચ્ચે હવે મુદ્દો એવો છે કે જે આગામી 5 દિવસ છે તેમાં ભારે વરસાદ વરસશે। તો આજ અંગે વધુ માહિતી માટે વિંડીથી અમારા સંવાદદાતા અત્યારે હાલ ગાયત્રી જોડાઈ ગયા છે। ગાયત્રી, જે રીતે સિસ્ટમ જે સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન રહેશે, આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દર્શાવશો કે ક્યાં કેવો વરસાદ રહેશે અને આગામી સમયમાં સૌથી વધારે કયા વિસ્તારો પ્રભાવિત રહેશે? માનસી, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેવી રીતે આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ગુજરાતમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે જે સક્રિય થઈ ગઈ છે અને તેની ઇફેક્ટ હવે ગુજરાતમાં જોવા મળી રહી છે। છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। ઘણી એવી જગ્યાઓ કે જ્યાં ભારે વરસાદ છે, અતિ ભારે વરસાદ છે, ક્યાંક જળબંબાકારની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। ત્યારે આવનારા દિવસોમાં ક્યાં કઈ જગ્યાએ કેવો વરસાદ રહેશે તેને લઈને આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। તો વિંડીના માધ્યમથી પહેલા એ જોઈ લઈએ કે આજે 3 તારીખ છે અને આજે 12 વાગ્યા સુધીમાં ક્યાં કેવો વરસાદ જોવા મળવાનો છે, આ ગુજરાત પર આપણે નજર કરવા જઈ રહ્યા છીએ। ગુજરાતમાં આજે પણ મહત્વની વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે ઉત્તરમાં બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આપણે એ ભાગો જોઈએ કે ક્યાં ક્યાં કેવો વરસાદ રહેશે।
વલસાડમાં વરસાદ રહેશે, સુરતમાં વરસાદ રહેવાનો છે, ભરૂચમાં વરસાદ રહેવાનો છે, વ્યારામાં પણ વરસાદ આપણને જોવા મળવાનો છે. ઉપર આવીએ, આજે 12 વાગ્યા સુધીમાં સ્થિતિ કેવી હશે તે આપણે જોઈ રહ્યા છીએ. તારીખ 3 અને 12 વાગ્યે ક્યાં કેવો વરસાદ થઈ શકે છે, હવામાન વિભાગ દ્વારા શું અનુમાન કરવામાં આવ્યું છે અને વિંડી હાલ કઈ સ્થિતિ બતાવી રહી છે તેના પર આપણે નજર કરી રહ્યા છીએ. તો ભરૂચમાં પણ વરસાદ છે, રાજપીપળા, બોડેલી, અમોદ, વડોદરામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, ગોધરામાં, લુણાવાડામાં, નડિયાદ, ખંભાતા તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે જે મધ્ય ગુજરાત છે જેમાં ભારે કે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત નથી કરવામાં આવી, પરંતુ મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ જે દક્ષિણનો ભાગ છે કે જે સુરત છે, વલસાડ છે, આ તમામ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વચ્ચેનો જે ભાગ છે, મધ્ય ગુજરાતનો ભાગ છે, તેમાં વરસાદની વધુ આગાહી વ્યક્ત કરવામાં નથી આવી, પરંતુ સૌરાષ્ટ્રના કેટલા ભાગો એવા છે કે જ્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 12 વાગ્યા સુધીના સમયની આપણે વાત કરી રહ્યા છીએ. આજે આખો સૌરાષ્ટ્રનો પટ્ટો છે, દરિયાકાંઠાનો જે પટ્ટો છે તે તમામ જગ્યાએ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ભાવનગર હોય, અલંગ હોય, મહુવા હોય, ઉના હોય, વેરાવળ હોય, પોરબંદર હોય, તેની અસર જૂનાગઢમાં પણ જોવા મળી રહી છે. પરંતુ અમરેલી જે જગ્યા છે ત્યાં સામાન્ય વરસાદ જોવાઈ રહ્યો છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે ક્યાં કેવો વરસાદ જોવા મળી શકે છે. આ સાથે બોટાદમાં પણ સારો એવો વરસાદ બોલાઈ રહ્યો છે. વધુ વરસાદ પોરબંદરમાં, દ્વારકામાં પણ જોવા મળી રહ્યો છે. એ પછી જે ઉપરનો જે પટ્ટો જઈ રહ્યો છે, જે કચ્છ બાજુનો પટ્ટો છે, ત્યાં સામાન્ય વરસાદ છે. સામાન્ય વરસાદની આપણે વાત કરીએ તો સલાયા છે, જામનગર છે, મોરબી છે, આ તમામ જગ્યા જે ઉપરનો પટ્ટો છે જે મધ્યની સાઈડ આવી રહ્યો છે, તમામ જગ્યાએ ઓછો વરસાદ છે. મહત્વની વાત, સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ, આ સાથે જે દક્ષિણનો પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ, જે મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં સામાન્ય વરસાદ બોલાઈ રહ્યો છે. ઉપર આપણે જઈએ બનાસકાંઠા બાજુ, તો મહેસાણા, બનાસકાંઠામાં શું સ્થિતિ છે તેના પર આપણે નજર કરીએ તો પાલનપુરમાં સામાન્ય વરસાદ છે, ખેડબ્રહ્મામાં સારો એવો વરસાદ બોલાઈ રહ્યો છે, હિંમતનગરમાં સારો વરસાદ થશે, મહેસાણામાં ઓછી તેની અસર જોવા મળશે, અમદાવાદમાં ઓછી અસર જોવા મળશે, વિરમગામમાં ઓછી અસર જોવા મળશે. આ સાથે ગાંધીધામ બાજુ જઈએ તો ત્યાં સામાન્ય વરસાદ છે, માંડવી બાજુ વરસાદ છે, નલિયામાં વરસાદ છે. તો આજે 12 વાગ્યા સુધી કઈ જગ્યાએ કેવો વરસાદ હશે તેના પર આપણે નજર કરીએ. આ સાથે આઈએમડીના આ જે રિપોર્ટ છે તેના પર નજર કરીએ કે ચમકારા દેશમાં કઈ જગ્યાએ થઈ રહ્યા છે, કઈ જગ્યાએ વીજળીનો માહોલ બની રહ્યો છે. તો મધ્ય ભારતમાં નીચેની સાઈડ જે છે, બંગાળની ખાડી સાઈડ ચમકારા જોવા મળી રહ્યા છે. આઈએમડીના આ જે રિપોર્ટ છે તેમાં આપણે આજે કેવી સ્થિતિ જોવા મળવાની છે, એટલે દેશમાં કઈ જગ્યાએ ચમકારા જોવા મળવાના છે, વીજળી થતી આપણને જોવા મળવાની છે, તેના પર આપણે નજર કરી રહ્યા છીએ. તો મધ્ય જે ભારત છે તેમાં વીજળીઓ જોવા મળશે, ઉત્તર ભારતમાં પણ વીજળી આપણને જોવા મળી રહી છે. મહત્વની વાત, અહીંયા ગુજરાત આવેલું છે, ગુજરાતમાં ક્યાંય ચમકારા નથી, ક્યાંય પણ વીજળી થતી હોય તેવા દ્રશ્યો સામે નથી આવ્યા, પરંતુ દક્ષિણ ભારતમાં વીજળી આજે જોવા મળવાની છે. આ સાથે ઉત્તર ભારતમાં પણ વીજળી જોવા મળવાની છે. જી માનસી. બિલકુલ, આપે જે રીતે દર્શાવ્યું કે વિંડીના માધ્યમથી ક્યાં કેવો વરસાદ, સાથે સાથે આપે ભારતની પણ પરિસ્થિતિ જણાવી દીધી કે ક્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે. આભાર ગાયત્રી, આપ જોડાયા અને વિગતો જણાવી.